નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકામાં 2 જાગીર મઠ આવેલા છે, જેમાં થળી જાગીર મઠના બ્રહ્મલીન મહંત સ્વર્ગીય જગદીશપુરી બાપુને 1.5 મહિનો પૂરો થતા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શોભાયાત્રા નીકળી હતી, જેમાં ગાડીઓ અને બાઇકના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થળી જાગીર મઠના મહંત શ્રી શંકરપુરી બાપુની શોભાયાત્રા નીકળી હતી અને આમુલો, જામપુરા, ખારિયા થઈ થરા અને મેડકોલ અને ખાતે બાપુનું કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા દેવ દરબાર જાગીર મઠ ખાતે પહોંચીને શ્રીમા હિંગળાજ માતાજી અને અવગણજી મહારાજના મંદિર ખાતે દર્શન કરી ગુરુ વાદળીનાથ બાપુની સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા હતા. તેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા રાજવી અને થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા સહિત ભારતસિંહ બટેસરિયા અને ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ હરગોનભાઈ શિરવાડિયા, મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા સહિત કાંકરેજ તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ સહિત 18 આલમના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુ તેમજ થરી જાગીર મઠના મહંત 1008 શ્રી શંકરપુરી બાપુના આશીર્વાદ લીધા હતા. તેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુ 23 જાન્યુઆરીના રોજ પાકિસ્તાનમાં આવેલ બલુચિસ્તાન ખાતે આવેલ હિંગળાજ માતાજીના દર્શન કરવા માટે જવાના હોવાનું જણાવ્યું હતું અને ઉપસ્થિત દરેક ધર્મપ્રેમીઓ અને શ્રદ્ધાળુ સાથે સેવકોને આશીર્વાદ આપ્યા હતા અને થળી જાગીર મઠની પરંપરા રાબેતા મુજબ ચાલુ રહેશે અને નવા ગાદીપતિ પરમ પૂજ્ય 1008 મહંત શ્રી શંકરપુરીને કેવળા સો પરમેશ્વરા શક્તિ આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થતા સૌ લોકોને સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આમ વર્ષ 1515 થી ચાલી આવતી પરંપરા મુજબ શોભાયાત્રા કાઢી દેવ દરબાર જાગીર મઠ ખાતે થળી જાગીર મઠના મહંત શંકરપુરી બાપુએ દર્શન કર્યા હતા.